નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ગંગા સતીનું ભજન લઈશું કે ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. તો અહીંયા રાંક એટલે શું? ભક્તિ તો આપણે સમજીએ છીએ, પણ રાંક એટલે શું? રાંક એટલે ગરીબ થઈ જવું. ગરીબ લોકો રોડમાં ઉપર ભીખ માગે છે, ઘરે ઘરે ભીખ માગે છે. એવી ભીખ માગીને જીવન જીવવું, એને એવું રાખ થઈ જવું. તો એવું રાખ થઈ જવાનું નથી કહેતા અહીંયા. પરંતુ આપણે જગતમાં જોજો, જે સંતોના ઇતિહાસ જોઈએ, એ જે સંતો, ભલે આપણે જોઈએ કે જેસલ જાડેજાનો ઇતિહાસ. જેસલ જાડેજા એટલા બધા અહંકારી હતા, એટલા બધા ક્રોધી હતા, પણ જ્યારે એમને તોરલદે સતી મળ્યા અને ત્યારે પછી એ રાખ થઈ ગયા છે. રાખ થઈ ગયા મતલબ એવો નથી કે એ લોકોની જોડે ભીખ માગીને કહે છે ને લોકોની મજૂરી કરીને કહે છે ને ઘેર ઘેર ભટકે છે ને ભિક્ષા પાત્ર લઈને ફરે છે. તો જેસલ, ખીમણિયા કોટવાલ, રાવત રણસિંહ, માલદે અને આવા તો અસંખ્ય જ. હવે આપણે જોઈએ કે સ્વામી વિવેકાનંદ, બુદ્ધ, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, આ બધા રાજાના કુંવર હતા. અને એથી આગળ જઈએ તો જનક રાજા. હવે જનક રાજાએ તો રાજપાટ છોડીને ક્યાંય બહાર ગયા જ નથી. તો જ્યાં સુધી જનક રાજાને અષ્ટવક્રા ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી જનક રાજાનો રાંક નહોતા, એ રાજા હતા. પરંતુ જ્યારે અષ્ટવક્રા ગુરુની મુલાકાત થઈને ત્યારે અષ્ટવક્રાએ જનક રાજાને રાંક બનાવી દીધા છે. અને અષ્ટવક્રાએ પણ એ જ કહ્યું છે કે હે જનક રાજા, તમારે જો ભક્તિ કરવી હોય ને તો તમારે રાંક થઈ જવું પડશે. તો અહીંયા રાગ એટલે તમારી અંદર કોઈ પણ પ્રકારનું લક્ષણ ન હોવું જોઈએ, જેવું કે ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, મોટાઈ, આશા અને તૃષ્ણા. કહેવાય છે કે આશા અને તૃષ્ણા જેના અંદર હોય ને એ ભક્તિ ન કરી શકે. તો ભલે તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ડિગ્રી હોય, તમે મોટા પદાધિકારી હોય અને તમે સમ્રાટ હોય, પરંતુ તમારી અંદરથી આ વસ્તુઓ નીકળી જાય એટલે તમારી ડિગ્રી પણ એની એ જ રહેવાની, તમારી રાજાશાહી પણ એની એ જ રહેવાની, તમે સમ્રાટ પણ એના એ જ રહેવાના. પરંતુ જે આગળનું જે તમે સમ્રાટ હતા, જ્યાં સુધી તમને ભક્તિનું ફળ નહોતું મળ્યું ત્યાં સુધી તમારી અંદર અહંકાર ભરેલો હતો, તમારી અંદર ઈર્ષા ભરેલી હતી, તમારી અંદર રાગ દ્વેષ ભરેલો હતો, તમારી અંદર મોટાઈ ભરેલી હતી, તમારી અંદર આશાઓ અને તૃષ્ણાઓ ભરેલી હતી. અને તમારી અંદર કંઈક મેળવી લેવાનું, કંઈક કરી લેવાનું, જે તમને પરમાત્માએ જે તમને આપ્યું છે અને તમારા કર્મોથી તમને જે મળ્યું છે એમાં તમે રાજી ન હતા. તમે એકમાંથી અનેક, આટલું છે તો મારા માટે ઓછું છે, આનું કંઈક વધારવું. તો કહેવાનો મતલબ એ છે કે એક સાધુ હતા અને એ સાધુને એવી જ એક કટેવતી, રાત્રે જંગલમાં નીકળતા હતા, સ્મશાનમાં રહેતા હતા. સ્મશાનમાંથી જે બહાર નીકળે ને એમની હડફેટે એક ખોપરી આવી માણસની. તો પછી હવે વિચાર તો કરો કે માણસ અમીર હોય, માણસ ગરીબ હોય, માણસ ક્રોધી હોય, અહંકારી હોય, રાગ દ્વેષથી ભરેલો હોય, દ્વેષ ભાવથી ભરેલો હોય, કે સંપૂર્ણ રીતે અહંકારી હોય, સંપૂર્ણ રીતે ભરેલો હોય, પણ જ્યારે
એને સ્મશાનમાં લઈ જવામાં આવે છે, ત્યારે આ બધા જ જેમ બરફને 100% ગરમી મળે અને બરફનું પાણી થઈ જાય અને એ પાણી પણ વરાળ થઈને ઉડી જાય, એવી રીતે છેલ્લે આપણા જીવનના જે અરમાનો છે, આપણા જીવનની જે વાસનાઓ છે, આપણા જીવનની જે ઈચ્છાઓ છે, આપણા જીવનની જે આશાઓ છે, તૃષ્ણાઓ છે, હું આમ કરી નાખવાનું, હું આમ કરીશ ને હું તેમ કરીશ, આમાં એક રત્તીબાર પણ આપણા હાથમાં નથી. કારણ કે સમય છે. એટલે કહેવાય કે સમય મહાન છે, મનુષ્ય મહાન નથી. આપણે ધાર્યું હોય કંઈ અને બની જાય કંઈ. એટલે કહેવાનો મતલબ આપણા હાથની કોઈ વાત જ નથી. તો આ ગંગા સતી કહે છે કે તમે કઈ વાતનું અભિમાન કરો છો? તમે રાખ થઈને રહો. અને બીજા નંબરે આજે આપણે જોઈએ છીએ કે આપણી આશાઓનું કિરણ એ ખરેખર ખોટું જ છે. કે આજ દિન સુધી આ અસ્તિત્વમાં કોઈની પણ આશાઓ પૂરી થઈ નથી, કોઈની પણ સમસ્યાઓ પૂરી થઈ નથી, કોઈની પણ મમતા પૂરી થઈ નથી. તમે જુઓ, એક તમારી પાસે કંઈ ના હોય, મજૂરી કરીને જો આપણે ખાતા હોઈએ તો આપણને મમતા જાગે. કોઈની પાસે આપણે સંપત્તિ જોઈએ તો આપણને મમતા જાગે, કોઈ સુખી માણસને જોઈએ આપણને મમતા જાગે. અને એ મમતા એવી જાગે કે જો મને 10,000 રૂપિયા મળી જાય ને તો હું સુખીથી જીવન જીવી શકું. પણ કદાચ એવું બને, કાગડાને બેસવું ને ડાળાને ભાગવું, કદાચ એવું પણ બની જાય કે તમને 10,000 રૂપિયા મળી જાય, તો પછી તમે તમારી જે મમતા છે 10થી 20માં જવાની. શું કરું તો 10ના 15 થાય, 15ના 20 થાય, 20ના 25 થાય, 25ના 50 થાય. ધીરે તમારી મમતા વધતી જવાની. અને છેલ્લે એક દિવસ એવો આવશે કે મૃત્યુ સમયે જેમ બરફ પીંગળી જાય છે અને બરફનું પાણી થઈ જાય છે, અને એ પાણીનો ગરમી મળતા એ બરફનું પાણીની વરાળ થઈ જાય છે. એવી રીતે મૃત્યુ સમયે આપણી આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, આપણો અહંકાર કે આપણી સંપત્તિ કંઈ સાથે જ આવતું નથી. આ બધું જ બાષ્પીભવન થઈને ઉડી જાય છે. અને એથી સાચી વાત સંતો કહે છે કે તમે આ આપણો મનુષ્ય જન્મ, આપણે જન્મથી લઈને મૃત્યુ સુધીનું આપણે જે જીવન કહીએ છીએ, એ જીવનમાં આ જીવન એક સ્લેટ છે. અને જો આ સ્લેટમાં તમે કાગડો દોરશો તો તમારા હાથની વાત છે. કોઈ તમને ના નહીં પાડે કે આ સ્લેટમાં તું કાગડો કેમ દોરે છે. અને આ જ સ્લેટમાં, જીવનરૂપી સ્લેટમાં તમે હંસલો દોરશો કે સારો મોર દોરશો તો પણ કોઈ તમને ના પાડવાનું નથી. તમે જો જીવનમાં તમારા જીવનને કોલસા જેવું બનાવી દેશો તો પણ જીવન પરિવર્તન છે, એટલે જીવન જવાનું જ છે. અને તમારા જીવનને તમે ફૂલ જેવું ખુશ્બુથી ભરી દેશો, સુગંધથી ભરી દેશો તો પણ જીવન તો જવાનું છે. આમે જીવન જવાનું છે અને આમે પણ જીવન જવાનું છે. પણ ફરક કેટલો રહેવાનો છે? જે કોલસા રૂપે જે જીવન ગયું ને, તો કોલસામાં ખુશ્બુ હોતી નથી. અને એ જીવન પૂરું થઈ ગયું એટલે થઈ ગયું, એ ખુશ્બુ છોડતો જતો નથી. પણ જેનું જીવન, જેને ફૂલરૂપી જીવન બનાવી દીધું, જેના જીવનમાં સત્યની ખુશ્બુ મહેકવા લાગી, તો એ સત્યની ખુશ્બુ, ભલે જીવન તો જવાનું છે, શરીર જેનો જન્મ, નામ એનો નાશ છે, જેનો જન્મ એનું મરણ છે. તો શરીરનો જન્મ થયો છે અને શરીરનું નામ પાડ્યું છે. આમ તો શરીર પોતે અનામી છે, શરીરનું કોઈ નામ જ નથી. જો શરીરનું નામ હોય તો જ્યારે બાળક જન્મે તે બાળક પોતે અનામી જ જન્મે છે, એનું કોઈ નામ હોતું નથી. પણ નામ તો આપણે
એને આપીએ છીએ કે ભાઈ આ નામ તારું, આ નામ તારું, આ ધર્મ તારું, આ સંપ્રદાય તારું, આ ગુરુ તારન, આ માતાજી તારન, આ ઓલિયા પીર તારન, આપણે એને બધું ભરી દીધું છે. પણ કહેવાનો મતલબ શું છે કે માનવ જન્મ મળ્યો છે તો તને કોલસા જેવું જીવન જીવશો તો પણ સમય પ્રસાર થઈ જવાનો છે, અને ફૂલ જેવું ખુશ્બુવાળું જીવન જીવશો તો પણ સમય પ્રસાર થઈ જવાનો છે. તો ગંગા સતી આપણને સમજાવે છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, અને એમાં તમારે જો કોલસા જેવું જીવન ન જીવવું હોય, તમારા જીવનની ખુશ્બુ તમારે ચારે બાજુ ફેલાવી હોય, અને તમારા જીવનને તાજા ખીલેલા ફૂલ જેવું રાખવું હોય, એટલે કે ગયા પછી પણ લોકો તમને યાદ કરે. આજે આપણે માની લો કે આપણા જે ચોથી પાંચમી પેઢીના આપણા જે દાદા છે એના નામની આપણને ખબર નથી, એ શું કરતા હતા એ પણ આપણને ખબર નથી. પણ આજે સંતોને આપણે કંઈ લેવા દેવા નહીં. સંતો આપણા મામા ભાઈના સગાવાલા થતા નથી, આપણા ભાઈ થતા નથી, આપણા પિતરાઈ ભાઈ થતા નથી, આપણા કુટુંબી થતા નથી, આપણા કાકા થતા નથી. સંતોને આપણે કંઈ જ લેવા દેવા નથી, સંતોને આપણે જોયા પણ નથી. આપણી પહેલાં સંતોનું જીવન થઈ ગયા 500 વર્ષ થયા, એમ છતાં પણ આજે એમના શબ્દો આપણે વાગોળીએ છીએ, એમની ખુશ્બુ આપણે લઈએ છીએ. અને ગમે ત્યાં તમે ભજન મંડળમાં જાઓ કે સત્સંગમાં જાઓ કે કોઈ પણ તમે સંત મતની ધારા પર તમે ચાલતા હોય એટલે તમારે કોઈ પણ સંતનો સહારો લેવો જ પડે. આજે આપણે ગંગા સતીનો સહારો લીધો આ ભજનમાં. એનું એક જ કારણ કે ગંગા સતીનું ફૂલ હજુ ખીલેલું છે, એની ખુશ્બુ હજુ ફેલાઈ રહી છે, એટલે આપણે ગંગા સતીનો આજે ભજનનો સહારો લીધો. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભલે આપણે દેશી ભાષામાં કોટી જન્મના પુણ્યથી મળ્યો તને મનુષ્ય અવતાર, હેત ધરીને હરિના ભજ્યા તો લાખો વાર ધિક્કાર, આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ, અને એક શેર લોટને કારણે તે કોટી બાંધ્યા કર્મ. તો પછી છેલ્લે સંતો કહે છે કે રજકણ તારા રજળશે, જેમ રડમાં ઉડે છે રેત, હજી તો બાજીશી તારા હાથમાં તું ચેત મનમાં ચેત. છેલ્લે તારા રજકણ રજડવાના છે, તારું શરીર રખ્યા બની જવાનું છે. અને આપણે સ્મશાનમાં તો જઈને એટલું યાદ રાખીએ કે આ સ્મશાનમાં આપણે કેટલા માણસોને શરીરને આપણે અગ્નિ આપી દીધી, કેટલા માણસોના શરીરની આ સ્મશાનમાં રખ્યા બની ગઈ. પણ તમે સ્મશાનમાં જઈને ક્યાંય તમે રખ્યાનો ઢગલો દેખાય છે? ક્યાંય નહીં. એટલે કે રજકણ તારા રજડશે, જેમ રણમાં જેમ પવન આવશે ને એમ તારી રખ્યા છે ને એ પણ ઉડી જવાની, અને એ પણ જોડે રહેવા નથી. એટલે સંતો આપણને કહે છે તે ભક્તિ કરવી હોય તો તમારે રાગ થઈને રહેવું. એટલે સંતો આપણને ભક્તિના માર્ગે વાળવાનો પ્રયાસ કરે છે કે તમને મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે, તમે જો આમ કરશો તો પણ તમારો જન્મ વીતી જવાનો છે, તમે કોલસા જેવું જીવન જીવશો તો પણ તમારો જન્મ વીતી જવાનો છે, અને તમે ફૂલ જેવી ખુશ્બુ ફેલાવશો તો પણ તમારું જીવન વીતે. પણ હવે કરવાનું છે કે તમે જો રાગ થઈ જાઓ, તમારી અહંકાર, તમારો વિષય, વાસનાઓ, રાગ, દ્વેષ, આશા, તૃષ્ણા આ બધું છોડી દો, અને તમે આ બધું પકડી રાખશો તોય તમારા માટે કોઈ કામનું નથી, છેવટે છૂટી જવાનું છે. તો પાછળથી છોડી દેવું એના કરતાં પહેલાં શું કાં ના છોડી દઈએ, અને પહેલાં છોડીને રાખ બની જઈએ, એટલે કે નીચા બની જઈએ, અને ભગવાનના પ્રેમમાં, પ્રભુના પ્રેમમાં, પરમાત્માના પ્રેમમાં જીવનને લગાવી દઈએ તો આપણા જીવનનો આ જે ફેરો આવ્યો છે એ ફેરો સફળ થઈ જાય. અને એ સફળતા માટે ગંગા સતી આપણને ચેતાવે છે કે તમે ભક્તિ કરો. પણ ભક્તિ ક્યારે થશે? તમે આ બધું છોડી દેશો તો જ ભક્તિ થશે. તમે રાખ બની જાઓ, અને રાખ બનીને તમે ભક્તિ કરશો તો તમારા અંદરથી કાદવ કીચડ નીકળી જશે, અને તમે એક એવા ફૂલ થઈ જશો કે તમારા ફૂલની ખુશ્બુ તમારું જીવન હશે તો પણ, અને તમારું જીવન નહીં હોય, તમારું શરીર, કહેવાનો મતલબ તમારું શરીર પડી ગયા પછી પણ તમારા ફૂલની ખુશ્બુ ફેલાતી રહેશે,
અને એટલે જ ગંગા સતી કહે કે ભક્તિ કરો તો તમે રાખ થઈને રહેજો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.